દુનિયાની અંદર અત્યારે ઓન કાઉન્ટ 7,000 ક્લબો છે. હું જ્યારે અમદાવાદમાં 94 સાલની અંદર હું જ્યારે અમેરિકાથી પાછો આવ્યો તે વખતે મેં નિશ્ચય કરી લીધો કે આ પ્રવૃત્તિ જ સારામાં સારી છે, કારણ કે મારી જરૂરિયાતનું ધન મેં કમાઈ લીધું હતું. હું પહેલો પેથોલોજીસ્ટ હતો, સાઈડ પર મેં પ્રેક્ટિસ ચાલુ કરી. 95 મેં બંધ કરી દીધી. એટલું જ નહીં પણ મારા ફિટનેસ સ્પેશિયાલિસ્ટના અનુભવને કામમાં લગાડ્યા. આપણે જાણીને આનંદ થશે કે ડૉક્ટર કૂપર જે પ્રખ્યાત ત્યાંના અમેરિકાના એક્સરસાઇઝ ફિઝિયોલોજીસ્ટ ગણાય છે, જેમનું ડલાસ ટેક્સાસમાં મોટું એક સેન્ટર છે, ફિટનેસ સેન્ટર, ત્યાં મેં તાલીમ લીધેલી છે. આ બધાનો અનુભવનો નિચોડ એટલે આ લાફિંગ ક્લબ. મેં જે 1995માં લાફિંગ ક્લબ અમદાવાદમાં શરૂ કરી ત્યારે 800 જેટલા તો યંગ કોલેજના છોકરા આવ્યા હતા. એમને એમ થયું કે લાફિંગ ક્લબ એટલે કંઈક અસ્વાદી ક્લબ, પણ હાસ્યની સાથે કસરતને સાંકળવાનો પ્રયોગ કદાચ અમદાવાદ અને ગુજરાતમાં મેં પહેલી વાર કર્યો છે. કાંકરિયા લાફિંગ ક્લબની શરૂઆત 1995માં નગીનાવાડીમાં અમે 4-5 મિત્રો ભેગા થઈને શરૂઆત કરી હતી. એની અંદર અમે ફક્ત આવી રીતે લાફિંગની કસરત કરતા હતા. ત્યારે એવું થાય કે લોકો અમને એવું કે આજુબાજુ જે રેગ્યુલર ચાલવાવાળા આવતા હતા એવું કહેતા હતા કે આ ગાંડાઓનો મેળો છે અને ગાંડા થઈને હસે છે. પણ અમે કોઈ પણ જાતની ગણકાર્યા વગર અમે આ એક્સરસાઇઝમાં જોડાયા. માત્ર 15 જ વર્ષમાં તો અમદાવાદમાં 87થી વધુ ક્લબોના 12,000 જેટલા સભ્યો અને ગુજરાતભરમાં 150થી વધુ અને દેશભરમાં અન્ય મળીને કુલ 250 જેટલી લાફિંગ ક્લબ્સમાં આજે 40,000થી પણ વધુ અબાલવૃદ્ધ સ્ત્રી પુરુષો ખુલ્લા દિલે ખડખડાટ હસવાની અને તેના દ્વારા આરોગ્ય મેળવવાની આ અદ્ભુત હાસ્ય ચિકિત્સા લાફિંગ થેરાપીનો આનંદ લૂંટે છે. સૂરજ ઉગતાની સાથે જ સાર્વજનિક બગીચાઓમાં, શાળા કોલેજના કમ્પાઉન્ડમાં, સોસાયટી કે કોમ્પ્લેક્સના કોમન પ્લોટમાં એક સાથે અનેક લોકોના હાસ્યથી વાતાવરણ ગુંજી ઉઠે છે, ખુશનુમા થઈ જાય છે. આજે લાફિંગ ક્લબ અને લાફિંગ થેરાપી હવે ઘેર ઘેર જાણીતા થઈ ગયા છે. 95માં જ્યારથી પણ આ ક્લબની શરૂઆત થઈ, ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ડે આઈ એમ હિયર. મને છેલ્લા 25 વર્ષથી ડાયાબિટીક હતું અને અહીંયા ડાયટ કર્યા પછી મને ડાયાબિટીસ મારું કંટ્રોલમાં છે. અત્યારે આઈ એમ ટોટલી નોર્મલ. ત્યારથી લાફિંગ ક્લબ ચાલુ થઈ 95થી ત્યારથી આની અંદર ઇન્વોલ્વ છું. અને મને બીપીની પ્રોબ્લેમ હતો, હેરિડિટી. 91ની સાલથી મારે ગોળીઓ મેં બંધ કરી દીધી હતી. 92થી મેં ગોળી ચાલુ કરી હતી, 95થી બંધ કરી દીધી હતી. ત્યાર પછી મારે બીપીની ગોળીની વગર ગોળીએ મારું બીપી નોર્મલ રહે છે. આપે માત્ર એક સામાજિક સેવા કરવાના હેતુથી આ લાફિંગ ક્લબનું જે શરૂઆત કરી, તો સાહેબ આ આપનો પોતાનો સ્વતંત્ર વિચાર છે કે આ લાફિંગ ક્લબનો આ પૂર્વેનો કોઈ ઇતિહાસ કરો? 5,000 વર્ષ પહેલાં જ્યારે જાપાન નહોતું ને ચાઇના હતું ત્યારે ત્યાં એક વ્યક્તિ જેનું નામ પછી ગુરુ માનીને અથવા તો પરમેશ્વર માનીને લાફિંગ બુદ્ધા પડ્યું, એ હોટેઈ નામનો એક માણસ હતો. એ ગામે ગામ જાય અને 4 રસ્તે ઊભો રહીને હસ્યા કરે. લોકોને પહેલાં નવી લાગી, પછી એની જોડે કોઈ હસે એટલે આપણને ચેપ લાગે, એવી રીતે હસવા માંડ્યા. અને થોડા વખતમાં એ લોકોની તબિયત સારી થઈ. કારણ તો મૂળ જે આપણે કહ્યું તે જ, ઓક્સિજન વધારે ગયો. હવે સારું થયું. એ જમાનામાં કોઈ સાયન્ટિફિક પ્રયોગો નહોતા એટલે ગામના લોકો એને બોલાવવા માંડે પોતાની ત્યાં, અને એને લાફિંગ બુદ્ધાનું બિરુદ આપ્યો. ઇવન આપણા પુરાણોની અંદર આપણે જે ભરત મુનિ છે, આપણે નાટ્યશાસ્ત્ર લખ્યું છે, એમાં શૃંગાર શતક છે. આ શૃંગાર શતકની અંદર લગભગ એમ માનો ને કે 6 જાતના હાસ્યનું નિરૂપણ છે. આપ તો નાટકના માણસ છે એટલે ખબર હશે કે વિદૂષક આવે, સૂત્રધાર આવે, રાજાઓને ત્યાં બિરબલ, સાઉથની અંદર તેલારામ, આ બધા કોણ હતા? હાસ્ય જે છે એનાથી આનંદ થાય છે. એ વસ્તુ એસ્ટાબ્લિશ થઈ તો ઘણા વર્ષોથી, પણ એ પ્રયોગ તરીકે જે સ્વરૂપ આપ્યું એ પહેલી વાર ડૉક્ટર લી બર્કર, ડૉક્ટર વિલિયમ ફ્રાય. ત્યાર પછી અમેરિકાની અંદર એક નોર્મન કઝિન નામના ભાઈ, નોર્મન કઝિને પોતાના જીવનકાળ દરમિયાન 3 પુસ્તકો લખ્યા છે અને એમણે પોતે એસ્ટાબ્લિશ કર્યું હતું કે હાસ્ય જે ક્રિયા કરવાથી માનવના શરીરમાં વધારે ઓક્સિજન જાય છે અને એને કારણે તંદુરસ્ત થાય છે. મહેતા સાહેબ, આજકાલ શું છે, માણસ સામાન્ય રીતે માંદો પડે એટલે તરત એમાંથી છુટકારો મેળવવા માટે એલોપેથીના શરણે જાય. પણ સાહેબ, જો આપણે એને ટાળવું હોય અને હાસ્ય ચિકિત્સા અપનાવી હોય તો એ હાસ્ય ચિકિત્સા માણસને શરીરના રોગ દૂર કરવામાં કેવી રીતે ઉપયોગી થાય છે એ જરા જણાવશો અમને? ચોક્કસ. એક તો સાંભળી લેજો બરાબર કે આપણને પરમેશ્વરે હાથ અને પગ હલાવવા અને ચલાવવા આપ્યા છે.
આ હલાવન ચાલવાની ક્રિયા આજની મોડર્ન સ્ટાઇલમાં ભૂલાઈ ગઈ. એ જમાનો હતો કે જ્યારે ઊભા રસોડા નહોતા, બાથરૂમમાં કોમોડ નહોતા, લિફ્ટ નહોતી, દાદો ચડવો પડતો હતો, તો બહાર જેન ગાડી અથવા તો ચેતક સ્કૂટર નહોતું. હવે આ બધાને કારણે શરીરને જે હાથને ને પગને હલાવવાની ક્રિયા જતી રહી. હવે જતી રહી એટલે સ્વાભાવિક છે હૃદય ધીરે ધીરે ધીમું પડી ગયું. અમે એને ઇન્જેક્શન ફેક્ટર કહીએ છીએ. તમારા શરીરની તાકાત જ્યારે નાના હોય ત્યારે 90% જેટલી હોય છે શરીરની, એટલે કે હૃદયની. એનાથી તમારા શરીરના એક એક અંગોના એક એક કોષને લોહી મળે છે. અમદાવાદ જ્યારે નાનું હતું ત્યારે એક માધુબાગની ટાંકી હતી, પછી આવી દુધેશ્વરની ટાંકી, પછી જ્યારે વધારે મોટું ત્યારે દરેક વોર્ડે ટાંકીઓ આવી. આપણા શહેરમાં એવી વ્યવસ્થા નથી, ટાંકીઓની વ્યવસ્થા છે નહીં, તો પછી જે ટાંકી છે એને સમૃદ્ધ બનાવવી પડે. એનો પમ્પિંગ પાવર જિંદગીના અંત સુધી સારું રાખવું હોય તો કસરત કરવી પડે. દેર ઇઝ નો વે. તમે શરીરનું અપમાન કર્યું છે, મારી શરીર તમારી સાથે બદલેલાય છે. રોગોને અમે બે પ્રકારના ગણ્યા છે. એક રોગનો પ્રકાર છે જેને ઇન્ફેક્શન કહેવાય, જે ચેપી રોગો છે, અને બીજો જે છે એ તમારા પોતાના સુસ્ત રહેવાને કારણે, જેને માનસિક રોગો કહીએ છીએ, મનને કારણે. શરીરની વ્યવસ્થા જુઓ, 60% એનર્જી મગજને જોઈએ. શરીરની અંદર મગજ માનીતો દીકરો છે, જ્યારે બાકીના અંગો 40%માં ચલાવે છે. જ્યારે મગજના કામ વધારે થાય ને આજના જમાનામાં કોમન છે, આપણે પોલ્યુશન છે, પોપ્યુલેશન છે, કલાકાર સ્પર્ધા છે, આ બધાને કારણે મગજને વ્યાપાર ખૂબ વધી ગયો છે. એટલે મગજની ડિમાન્ડ વધી ગઈ છે, એટલે બીજાના અંગોના જે 40% છે એમાંથી 20-30% લઈ લે છે, એટલે બીજા અંગોને તકલીફ શરૂ થઈ જાય છે. મહેતા સાહેબ, આપણે હવે સીધી મુદ્દાની વાત ઉપર આવી છીએ. માણસને હાસ્ય ચિકિત્સા અપનાવી છે, એના માટે જે પદ્ધતિસર ક્રિયાઓ કરવાની હોય તે કેવી રીતે કરી શકાય, એના વિશે જરા પ્રકાશ પાડશો. કોઈ પણ એક્સરસાઇઝ હોય ને એના 3 બેઝિક ઇન્ગ્રેડિયન્ટ છે. પહેલો પાર્ટ જેને અમે એરોબિક પાર્ટ કહીએ છીએ, જેમાં હૃદય, ફેફસા અને રક્તવાહિનીને કસરત મળે અને એની ક્ષમતા વધે, એને અમે એરોબિક પાર્ટ કહીએ છીએ, જે 70% ટોટલ એક્સરસાઇઝનો હોવો જોઈએ ટાઈમનો. બીજો જે પાર્ટ છે એને અમે મસ્કલ પાર્ટ કહીએ છીએ, જે તમને હેલ્થ ક્લબમાં અથવા જૂના અખાડામાં કરતા હતા. અને ત્રીજો જે પાર્ટ છે જેને યોગા કહીએ અથવા યોગ આસન કહીએ, જેમાં ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ છે. આ બંને 15%. કુલ 100%ની અંદર માનો કે તમે 40 મિનિટ એક્સરસાઇઝ કરવી હોય તો 40માં 30 મિનિટ તમારે ચાલવું પડે. ધારો કે આપણે સામાન્ય દાખલો લઈએ, અને આગલી 5 મિનિટ વોર્મઅપ કરવું પડે, અને પાછલી 5 મિનિટ તમારે પોતાને કુલ ડાઉન કરવું પડે, એટલે કે 40 મિનિટ એક્સરસાઇઝ થઈ. હવે આ બધા જ ખ્યાલમાં રાખી અને અમે છે તે આની અંદર ઇન્વોલ્વ કરી દેતા છે. આ કસરતમાં બૂટ નથી પહેરવા પડતા, તારો કોઈ ખર્ચો નથી કરવો પડતો, અને આ કસરત તમે કોઈ પણ બગીચામાં એકલા, તમે ગ્રુપની અંદર કે સાથે કરી શકો છો. એડવાન્ટેજ એ છે કે આ કસરત જે છે એની અંદર કોઈ શ્રમ નથી પડતો. મોટા નાના બધા કસરત કરે છે. ચાલો ત્યારે હાસ્ય ચિકિત્સાની શરૂઆત કરીએ. સૌથી પહેલા મારી સાથે તમારે 7 વખત વોર્મઅપ કરવાનું છે. વોર્મઅપ કરવાનું આ રીતે કરશો: હો હો હા હા, હો હો હા હા, હા 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 હા, હા 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 હા, રિલેક્સ. આ રીતે 5 વાર હસ્યા પછી ડીપ બ્રીથિંગ કરવાનું છે. ડીપ બ્રીથિંગ. 1, ધીરે ધીરે હાથ ઊંચા કરો, ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે હાથ નીચે લાવો, તે વખતે શ્વાસ ધીરે ધીરે બહાર કાઢો. આ ક્રિયા 5 વાર કરવાની છે. 2, આ વખતે આગળ ઝૂકવાનું છે. આગે ઝુકેંગે. હાસ્ય પ્રાણાયામની પહેલી સાયકલની પહેલી ક્રિયા પૂરી થઈ. હવે આવશે હાસ્ય પ્રાણાયામની પહેલી સાયકલની બીજી ક્રિયા, એને મૌન હાસ્ય કહેવાય છે. તો શરૂ કરીએ છીએ. વોર્મ અપ. હો હો હા હા, હો હો હા હા,